ભારત વર્ષ 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે, ત્યારે આજે સૌ ઇન્વેસ્ટર્સ અને સરકારનું ફોકસ આપણું ગુજરાત શા માટે છે? I believe that as India takes its place in the world, Gujarat will be one of its shining lights. Reliance has invested over $150 billion, that is 12 lakh crores. Of this, more than one third has been invested in Gujarat alone. We are constructing the world largest green energy park in Khavda district, Kutch, even visible from space. આનું કારણ શું છે? જીઓગ્રાફિકલ એડવાન્ટેજીસ, બિઝનેસ કમ્યુનિટી એન્ડ માઇન્ડસેટ, કે પછી પોલિટિકલ બેનિફિટ્સ? આ મારું ભારતના યુથને વિકસિત ભારતનું સપનું સાકાર કરવા એક કદમ નજીક લઈ જવા માટે પોડકાસ્ટ સિવાયનું એક નવું એક્સપેરિમેન્ટ છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, કારણ કે સપના મને ગુજરાતી ભાષામાં જ આવે છે. આ વિડીયોને 3 એંગલથી સમજાવવું એ પહેલા ગુજરાત વિશે તમારે આ વાત જાણવી ખૂબ જરૂરી છે. ભારતના નકશામાં 6% જમીન વિસ્તાર ધરાવતું અને ભારતની કુલ વસ્તીના માત્ર 5% વસ્તી ધરાવતું આપણું ગુજરાત રાજ્ય એ ભારતની કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. 9.83 લાખ કરોડના એક્સપોર્ટ વડે ઇન્ડિયાના કુલ એક્સપોર્ટમાં 26.6%નું કોન્ટ્રીબ્યુશન કરે છે. ઇન્ડિયાની ટોટલ મેન્યુફેક્ચરિંગ જીડીપીમાં ગુજરાત 22% કોન્ટ્રીબ્યુટ કરે છે અને વર્ષ 2010-11માં ગુજરાત એ ફેક્ટરીઝની સંખ્યા બાબતે ભારતમાં 4થા નંબર પર હતું. એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2023-24માં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશને પાછળ છોડીને 2nd નંબર પર છે અને આ પીરિયડમાં ગુજરાતમાં સૌથી વધારે ફેક્ટરીઝ એડ થઈ છે. આ પાઈ ચાર્ટમાં તમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝનું કોન્ટ્રીબ્યુશન ગુજરાતની ટોટલ ફેક્ટરીઝમાં જોઈ શકો છો, જેમાં કેમિકલ અને ટેક્સટાઇલનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે છે. લેટ્સ ટેક ફર્સ્ટ એંગલ, જીઓગ્રાફિકલ એડવાન્ટેજીસ. આજે આપણું ગુજરાત એકલું ભારતના 40%થી વધારે કાર્ગો હેન્ડલ કરે છે, કારણ કે ગુજરાતને કુદરતી રીતે મળ્યો છે 1600 કિલોમીટરનો સૌથી મોટો દરિયા કિનારો. અને આ જ ગુજરાતના દરિયા કિનારે કુલ 49 પોર્ટ ઊભા થયા છે, જેમાંથી એક મેજર પોર્ટ દીનદયાળ પોર્ટ કંડલા એ સેન્ટ્રલ ગવર્મેન્ટ મેનેજ કરે છે, જે ઇન્ડિયાનું કાર્ગો હેન્ડલ માટે સૌથી મોટું પોર્ટ છે. અને 48 નોન મેજર પોર્ટ્સ છે, જેમાંથી 20 ઓપરેશનલ પોર્ટ્સ છે, જે બલ્કમાં લિક્વિડ અને કાર્ગો હેન્ડલ કરે છે. આ સિવાય ભારતનું લાર્જેસ્ટ પ્રાઇવેટ પોર્ટ મુન્દ્રા પોર્ટ એ ગુજરાતનો બહુ મોટો એડવાન્ટેજ છે, જેને વર્ષ 2022-23માં એકલાએ 155 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કર્યો, જે ભારતના મેરીટાઈમ કાર્ગોનું 11% અને ભારતના ટોટલ કન્ટેનર ટ્રાફિકના 33% છે. આજે આ પોર્ટ અદાણી ગ્રુપ મેનેજ કરે છે અને ઇન્ડિયાનું સૌથી બિઝીએસ્ટ પોર્ટમાંથી એક છે. આ બધા જ બેનિફિટ્સ કે આજકાલના નથી. ગુજરાત એ સદીઓથી વેપારીઓ માટે ગેટવે ઓફ ઇન્ડિયા હતું. અહીંયાથી જ યુરોપ, આફ્રિકા અને મિડલ ઇસ્ટ સુધીના વેપાર ચાલતા હતા, બીકોઝ ગુજરાતથી આ દરેક કન્ટ્રીઝનું ડિસ્ટન્સ કમ્પેરેટિવલી ઓછું છે, કે જે ટાઈમ અને પૈસા બંનેની બચત કરે છે. આ સિવાય ગુજરાતનો દરિયા કિનારો એ સબમર્જ છે, એટલે કે સી લેવલ ઉપર છે અને જમીન લેવલ નીચે, એટલે કે અહીંયા ડીપ વોટર છે, કે જે કોઈ પણ મોટી શિપ માટે આઈડિયલ કન્ડિશન છે. પૂર્વ ભારતને સાપેક્ષે પશ્ચિમ ભારતની અંદર સાયક્લોન જેવી ઘટનાઓ પણ ખૂબ ઓછી થાય છે, જે કોઈ પણ પોર્ટના ડેવલપમેન્ટ માટે, વર્લ્ડ લોજિસ્ટિક માટે અને ટ્રેડ માટે આઈડિયલ કન્ડિશન છે. આપણું ગુજરાત પશ્ચિમ ભારતમાં એક એવી જગ્યાએ છે જ્યાંથી દરિયાઈ રસ્તા, રોડ, રેલ અને એરની સીધી કનેક્ટિવિટી મળે છે. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો રાજ્યના જુદા જુદા વિસ્તારોને સરળતાથી જોડે છે અને આ લોકેશન ગુજરાતની લોજિસ્ટિક હબ બનાવે છે, જ્યાંથી માલ ભારતના દરેક ખૂણેથી વિશ્વના દરેક બજારો સુધી પહોંચે છે. સો ઓવરઓલ જીઓગ્રાફિકલી ગુજરાતથી બેસ્ટ ઓપ્શન બિઝનેસ એન્ડ ટ્રેડ માટે હાલમાં કોઈ નથી. પણ શું આટલા જીઓગ્રાફિકલ એડવાન્ટેજીસ હોવાના કારણે દુનિયાનું ફોકસ એક રાજ્ય પર આવી શકે? ધ આન્સર ઇઝ નો, બીકોઝ દુનિયામાં ઘણા બધા દેશ અને ઘણા રાજ્યો પાસે પણ આવા જીઓગ્રાફિકલ બેનિફિટ્સ છે જ. સો વોટ એટ્રેક્ટ્સ ઇન્વેસ્ટર્સ અટેન્શન? લેટ્સ ચેક બિઝનેસ કમ્યુનિટી એન્ડ માઇન્ડસેટ એંગલ. ગુજરાતની હવામાં એ ધંધો છે અને ગુજરાતીઓ કાકરા પણ વેચી આવે, આ બધી કહેવાતો કઈ એમનેમ નથી પડી. ગુજરાતમાં પટેલ, જૈન, વાણિયા અને સિંધીઓની બિઝનેસ અને ટ્રેડમાં સ્ટ્રોંગ કમ્યુનિટી છે, જેની રિસ્ક લેવાની કેપેસિટી વિશે તમે પણ સાંભળ્યું હશે, કે જે અન્ય રાજ્યોમાં રહેલી કમ્યુનિટી કરતાં ખૂબ વધારે છે. અને આ કમ્યુનિટી વિશ્વના દરેક ખૂણામાં ફેલાયેલી હોવાથી ગ્લોબલ લિંક પણ ધરાવે છે, કે જેમાંથી મોટા ભાગના બિલિયનર્સના બિઝનેસ પણ ગુજરાત સાથે જોડાયેલા છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અહીંયાના યુથના રોલ મોડલ પણ આ બધા બિલિયનર્સ જ છે. જો ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતની ઘણી કમ્યુનિટી જેમ કે પટેલ અને જૈન એ ફોરેન કન્ટ્રીઝમાં માઇગ્રેટ થયા, ત્યાં જઈને પણ રિસ્ક લીધું, બિઝનેસ સ્ટાર્ટ કર્યા અને અઢળક રૂપિયા કમાયા. તેમાંથી ઘણાએ ઇન્ડિયામાં આ ગુજરાતના બિઝનેસ પર ઇન્વેસ્ટ કર્યું અને ઘણા લોકો ગુજરાતમાં આવીને ફરીથી બિઝનેસ સ્ટાર્ટ કર્યું, બીકોઝ આ લોકો પાસે કેપિટલ હતું, ફોરેન બિઝનેસ મોડલ અને ગ્લોબલ નેટવર્ક પણ. પરિણામે આજે ગુજરાતના દરેક મોટા શહેરો પાસે અલગ અલગ બિઝનેસની માસ્ટરી છે, જેમ કે સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ એન્ડ ટેક્સટાઇલ, મોરબીમાં સિરામિક, અંકલેશ્વર, વાપી, વલસાડમાં ફાર્માસ્યુટિકલ અને
કેમિકલ્સ અને જામનગરમાં પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ. પરિણામે ગુજરાત એ પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ માટે દુનિયાનું સૌથી મોટું રિફાઇનરી હબ છે, જે ભારતના કુલ એક્સપોર્ટમાં 30% જેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે. દુનિયાના 90% જેટલા ડાયમંડ્સ એ ગુજરાતમાં જ પોલિશ થાય છે અને ભારતના કુલ ડાયમંડ એક્સપોર્ટમાં 80% જેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે. આજે ગુજરાત એકલું ભારતના કુલ ડેનિમ ફેબ્રિકનું 60 થી 70% જેટલું ફેબ્રિક મેન્યુફેક્ચર કરે છે, જે ભારતનું પહેલા નંબરનું અને દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું હબ છે. 33% ભારતની કુલ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સનું પ્રોડક્શન પણ ગુજરાતમાં જ થાય છે અને ભારતના કુલ ફાર્મા એક્સપોર્ટમાં 28% ફાળો આપે છે. ટાટા, મારુતિ સુઝુકી, ફોર્ડ, હોન્ડા, હીરો અને જેસીબી જેવી કંપનીના ઓટોમોબાઈલ પ્લાન્ટ્સ પણ આપણા ગુજરાતમાં જ છે. અને જો હું લિસ્ટ કરવા બેસીશ ને તો આ વિડીયો પોડકાસ્ટ જેટલો લાંબો થઈ જશે. પણ હજુ પણ આ પૂરતું નથી કોઈ પણ રોકાણકારને ગુજરાતમાં રોકાણ કરવા માટે. રાજકીય શાસનમાં કોણ છે, તેમની પોલિસીઝ શું છે, બેનિફિટ્સ કયા છે અને કેટલા સમયથી શાસનમાં છે, આ બધું જ કોઈ પણ રોકાણકારને તેમના ફંડની સેફટી આપવા માટે અગત્યનો ભાગ ભજવે છે. નાઉ લેટ્સ ચેક પોલિટિકલ બેનિફિટ્સ. અહીંયા મારી કોઈ પણ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવાનો કે વિરોધ કરવાનો ઉદ્દેશ્ય નથી, બટ જ્યારે 2001માં કચ્છમાં જોરદાર ભૂકંપ આવ્યો, લાખો લોકો ઘર વિહોણા થયા અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે સૌએ એ જ વસ્તુ કહેલું કે ગુજરાતને ફરી ડેવલપ થતા અથવા તો ફરી સક્ષમ થતા દાયકાઓ જતા રહેશે. પણ ગુજરાતે દુઃખ અને મહેણા ટોણાને પોતાની તાકાતમાં ફેરવી દીધું. માત્ર કચ્છ જ નહીં, સમગ્ર ગુજરાતમાં એક નવી વિચારધારા જન્મી અને આ બધું જ શક્ય કરવામાં સ્થાનિક લોકો, ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સિવાય સરકારનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. अपने आर्किटेक्चर में जितना भव्य होगा उतना ही भारत को आर्थिक महाशक्ति बनाने के અસીમિત અવસર ભી ખડે કરેગા. રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે કોઈ પણ બિઝનેસને સરળ બનાવવા માટેનું કામ એ સરકારનું હોય છે. ગુજરાત એ ભારતના અન્ય રાજ્યોની સાપેક્ષે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે બિઝનેસની સરળતા માટે પહેલેથી જ મોખરે રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી યોજનાઓ, ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસીઝ એન્ડ પોલિટિકલ સ્ટેબિલિટી, આ બધાને જ કારણે ગુજરાત એ આજે ભારતના નકશામાં સુપર પાવર છે. આ સમયે 2003માં પહેલી વાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ હતી કે જ્યાં વિશ્વના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે આવેલા. आज मैं आप सभी को एक और बात याद दिलाना चाहता हूं. आज दुनिया वाइब्रेंट गुजरात की सफलता देख रही है. States in the country, it's the fastest growing. It has a government that works. I believe that as India takes its place in the world, Gujarat will be one of its shining lights. The open arms to the summit. An investors summit that was started in 2003 has now become an institution. The summit is known for its immense contribution to Gujarat's growth and has also set an example globally. My participation here reflects an increased involvement of the Tata Group in Gujarat. Every year, this summit is getting stronger, larger, and more vibrant. ઇન્વેસ્ટરની દૃષ્ટિએ ગુજરાતમાં એક જ વ્યક્તિનું સતત 12 વર્ષ મુખ્યમંત્રી તરીકેનું યોગદાન આપવું એ પણ એક એડવાન્ટેજીસ હોઈ શકે. બીકોઝ કોઈ પણ બિઝનેસમાં કરેલા રોકાણનું લાંબા ગાળાનું વળતર એ પોલિટિકલ સ્ટેબિલિટીથી જ નક્કી થાય છે. પણ ગુજરાતમાંથી આજના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને ઘણા બધા કેબિનેટ મિનિસ્ટર આવે છે એટલા માટે ગુજરાતનો વિકાસ થયો, આ કહેવું તદ્દન ખોટું છે. બીકોઝ આ ફેક્ટર સિવાય પણ ઘણા બધા પાસાઓ અહીંયા ભાગ ભજવે છે. જેમ કે અહીંયા એક વસ્તુ ચોક્કસથી નોટિસ કરવી પડે કે 1992માં ગુજરાત રાજ્યની જીડીપી 26,000 કરોડ રૂપિયાની આસપાસ હતી. એ વર્ષ 2001માં 1,04,494 કરોડ સુધી આવી, જે વધીને ફરી 2014માં 7.24 લાખ કરોડ રૂપિયાની થઈ અને આજે વર્ષ 2025માં ગુજરાતની જીડીપી એ 30 લાખ કરોડ રૂપિયાની છે. અને આ ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતની સરકાર કે જેને ક્યારેય પણ અવોઇડ ના કરી શકાય. જ્યારે ભારતના અન્ય રાજ્યો કોઈ પણ પોલિસી લાવવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસી રૂલ આઉટ થવાનું વેઇટ કરતું હતું, ત્યારે ગુજરાત એ બાબતે અતિશય પ્રોએક્ટિવ હતું. જેમ કે વર્ષ 2005માં ભારતની સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટની પોલિસી લાવવાનું વિચાર્યું, જેમાં ટેક્સ એક્ઝામ્પશન, ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવા બેનિફિટ્સ મળે. બટ ગુજરાતે આ વસ્તુ ઓલરેડી વર્ષ 2004માં કરી દીધેલી, જેના કારણે બધી જ ફોરેન કંપનીઝ કે જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માંગતી હતી એમની ફર્સ્ટ પ્રાયોરિટી બની ગુજરાત. સેકન્ડ, જ્યારે અન્ય રાજ્ય કોઈ પણ ઇન્વેસ્ટર્સને માત્ર જમીન આપી રહી હતી, જ્યારે ગુજરાત એ દરેક ઇન્વેસ્ટર્સને જમીન સાથે કનેક્ટિવિટી, ટ્રાન્સપોર્ટેશન અને ઇલેક્ટ્રિસિટી જેવી ઘણી બધી સગવડો આપતું હતું, જેનાથી ગુજરાતમાં કોઈ પણ ફેક્ટરીનું સેટઅપ લાગીને થોડા જ મહિનામાં ઓપરેશન સ્ટાર્ટ થઈ જતું હતું. આ સિવાય ગુજરાતે એક કહેવત પ્રમાણે 100 જગ્યાએ ખાડા કરવાની જગ્યાએ એક જગ્યાએ ખાડો કર્યો. લોંગ સ્ટોરી શોર્ટ, ગુજરાતે બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં ફોકસ કરવાની જગ્યાએ પોતાની જે સ્ટ્રેન્થ હતી ત્યાં જ ફોકસ કર્યું અને આ બધું જ વિઝનરી પોલિટિકલ લીડરશિપ વિના પોસિબલ નથી. એટ પ્રેઝન્ટ
ગુજરાત પર સમગ્ર દુનિયાની નજર હોય તો એનું એક અધર રીઝન પણ છે, દેટ ઇઝ પ્રાઇવેટ સેક્ટરના ગવર્મેન્ટ સાથે કમ્બાઇન પ્રોજેક્ટ્સ જ્યાં ખૂબ મોટા પાયે રોકાણ થયું છે. એન્ડ બિંગ અ ગુજરાતી આ ડિટેલ્સ તમારી સાથે શેર કરતા મને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે. જેમ કે સ્માર્ટ સિટીઝ એન્ડ અર્બન ડેવલપમેન્ટમાં ધોલેરા સ્માર્ટ સિટી, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી સુરત, ટ્રાન્સપોર્ટ એન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન, અમદાવાદ રાજકોટ સેમી હાઈ સ્પીડ રેલ, સુરત અને અમદાવાદમાં મેટ્રો રેલ એક્સપાન્શન, એક્સપ્રેસવેઝ એન્ડ રોડ પ્રોજેક્ટ્સ, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાડવા રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા સોલાર પાર્ક એન્ડ ગ્રીન એનર્જી કોરિડોર 3, ONGC જામનગર રિફાઇનરી એન્ડ બાયો એનર્જી ઇનિશિયેટિવ્સ, ગુજરાત સ્પેસ ટેક પોલિસી સિવાય ગુજરાતના એરપોર્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન એન્ડ ડિજિટલ એક્સપાન્શન માટે અઢળક કામ થઈ રહ્યું છે કે જેના માટે હું ફરી ક્યારેક નવો વિડીયો બનાવીશ. આઈ હોપ કે તમને થંબનેલમાં પૂછેલા સવાલનો જવાબ મળી ગયો હશે. આ ત્રણેય ફેક્ટર્સ મળીને ગુજરાતને માત્ર ભારતનું નહીં પણ વિશ્વનું સૌથી આકર્ષક રોકાણ કેન્દ્ર બનાવે છે. ગુજરાત એ માત્ર રાજ્ય નથી, ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે જે ભારતને વર્ષ 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે મુખ્ય ભૂમિકા ભજવશે. આ બધી જ ઇન્ફોર્મેશન મેં કોઈક ને કોઈક રિસોર્સ એન્ડ રિપોર્ટમાંથી લઈને સરળ ગુજરાતી ભાષામાં તમને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે. જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ મને માફ કરી દેજો. આ બધા જ પોઈન્ટ સિવાય તમારા પોઈન્ટ્સ કયા કયા છે, ગુજરાતને કયા કયા ચેલેન્જીસ છે, કયા કયા પ્રોબ્લેમનું સોલ્યુશન થવું જોઈએ અને હાલમાં ગુજરાતમાં શું થઈ રહ્યું છે, આ બધું જ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. એન્ડ આઈ રિયલી વોન્ટ લોંગ ડિસ્કશન્સ ઇન કમેન્ટ બોક્સ. એન્ડ જો તમને આ અમારી પ્રેઝન્ટેશન સ્ટાઇલ, ટાઈપ ઓફ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને દુનિયાના ખૂણે ખૂણે રહેલા ગુજરાતી સુધી પહોંચાડજો. મેક્સિમમ ગુજરાતી ભાષામાં આ ટાઈપના કન્ટેન્ટ અમારે પણ બનાવવા છે, બટ અમારે તમારું સબસ્ક્રિપ્શન વડે એક સપોર્ટ જોઈએ છે. બિકોઝ આ સબસ્ક્રિપ્શન તમારા માટે ખૂબ ઇઝી છે, બટ આ સબસ્ક્રિપ્શનથી અમને ખૂબ મોટિવેશન મળે છે ભારતને સુપર પાવર બનાવવા માટેના વિડીયો કોન્ટેન્ટ બનાવવા માટે. જય હિન્દ.